હેલો મિત્રો, તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધાનું આપણી ચેનલ પર અને એક નવા વ્લોગમાં. તો આજે થઈ ગઈ છે 10 તારીખ અને તમે જોતા હશો કે યાર વાદળાની થઈ ગઈ છે જમાવટ. વાહ બકી વાહ, 10 તારીખની આગાહી મુજબ ભાઈ વાદળા થઈ ગયા છે મસ્તના. મસ્ત જ કહેવાય ને મને. અને અમે આવી ગયા છીએ યાર ઝાડનું કામકાજ કરવા. મહેનકી સિવાય આ કામકાજ ખૂટે નહીં એમને ખબર હતી, એટલે મનીબેન આવી જાય છે. બસ હવે થોડેક જ ક્ષણોમાં કામકાજ થઈ જાય પૂરું. ને સામે આવી જશે ભીમાતાભાઈ ઉકળો ફોડવાનું કામકાજ કરવા માટે. હમણાં ત્યાં જઈએ એટલે દેખાડું તમને. ઝોંગાને લઈને હઈને ગીતની રમઝટ બોલે છે ને ભાઈ. જમાવટ છે, હવે ખાતરોનું બધું કામકાજ કરવું જોઈએ ને. આપણે જે આ હારી નાખી ચાલો ફટાફટ પછી આ પત્તે. એટલે ત્યાં સુધીમાં તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. હાલો સામીન કે અમે જાહેરનું કામકાજ કરી નાખી ચાલો. પણ એ હલવાડ્યું કે શું જવાને ભાઈ જા. જો આમ બોય પા આમાં. હા બેનભાઈ, હા ડ્રાઈવર. ચલવાય જ જાય ભાઈ, ખાતરમાં ગમે એમ કરો ને યાર. ચોંગો એકચ્યુઅલીમાં યાર ચલવાઈ ગયો છે અને ભીમભાઈ ટ્રાય કરે છે. હવે મજા આવે કા જોવાની. તો કેમ કરે. હા લે ક્યાંથી લીધું હસોડું. હા હા પણ ભેગું થાય એમ નથી. પણ એ સોયત્રા કાઢી નાખ્યા હું આમાં. હા તો ખાતર નાખેલો જ હોય, આનો કોઈ ભરોસો જ ન કરાય. નીકળી ગયો આ બધું ઠેઠ આમ ઠેઠ બધી વહી ગયો થોડા સકાળ આ બધી. પણ એકચ્યુઅલીમાં નીકળી ગયું યાર. જોંગો છે ને, જોંગો ન મૂકે યાર. ઘણું ખરું તો પોળી નાખ્યું છે પણ થોડા ખાટો હવે આમાં બહુ ડખા થાય. એટલે પણ ક્યાં ઠેર લઈ જાય. ખાલી કરવા હું ટાયર ચોખ્ખા કરવા. એટલે વાહે જોઈ ગયો. એટલે સામે અમારે દેવાજભાઈ ટ્રેક્ટર ચલાવે છે યાર, છોકરો એકચ્યુઅલીમાં. એટલે આ જવાન પણ અમારે આ કરે ને ભાઈ. મજા આવે જોવાની આવું. કેમ યાર બાકી આપણા ફોનનું શૂટિંગ કેમ આવે? ઘટે કાંઈ? ફૂલ ક્વોલિટીમાં જોવો એટલે કાંઈ ઘટે જ નહીં. કોણ પોગે તો પછી આગળ હલવાઈ જાય. આને કોઈ ન પોગે ભાઈ. આ ટ્રેક્ટરની દહીં નાખી આવવા મારો જોઈ લે. ટ્રેક્ટર નાખીને છૂટું પડે અને પછી ભાઈ પાવડે ઢવડે. આનું હું કરું ભાઈ, કેમ જેટો રે આગળ આવી જાય મોટ બાપુ. અને હું ભાઈ યથાર્થમાં ઉતરે આનું શું કરી લો તમે.
ગુડ મોર્નિંગ મિત્રો. હા ભાઈ, હું દિવસમાં 2 વખત હું જાગું એટલે યાર મારે તે 2 વખત મોર્નિંગ થાય. તો અત્યારમાં ભાઈ પ્લાનિંગ બન્યું છે કે ઓલી પણ જે જાહેર પીડી ને એ હારી લેવાનો, કેમ કે હવે ઘણા દિવસો થઈ ગયા છે. તો પેલા આપણે રાળ પર જે થાંભલો બાંધેલો છે એમાં ઢવડી નાખીએ ભાઈ, ફેર આગતા હોય એટલે નડે ને, એને કરતાં ઢવડીને મૂકીને પછી લારું લઈને જઈને પરતાવી. હાલો ફટાફટ માકડીને લઈને ઉપડીએ. પાણી ધોવું પડશે એ પહેલાં, પાણી ધોઈ લઈ. ના ના છે, હાલો વાંધો નથી. ઓકે, ઓલ છે. તો ઠીક, પણ આપણે માઇન્ડ ઓલું છોડાવી રહ્યા રાપતા તો ભાઈ ભીમભાઈનો મેસેજ આવી ગયો કે હાલો ભાઈ હલવાઈ ગયું છે, આવી જાવ. તો માકડીને લઈને બાપ દીકરો બે આવી જશે. ભલા મને આગળ જોવા કાઢીને હવાઈને જાય, તમે કંઈ ઘટે જ નહીં. આગળ જોવો તમે, અમારો વરોવરાઈનો ધંધો છે આ હલવાડવું. જો ભાઈ અમારા બોસે હલવાડી દીધું છે, તો બળદ કરે છે. બાજુ પણ કંઈ ભેગું થતું નથી ભાઈ. જો રવાના હવે પાછું કંઈક કીરું છે, બાંધીને તાણીઓ બાંધી સરસ. જો ટાંગા સારા પહેરવે, એમ કયા ભેગું થાય નહીં હવે. પતકા તમે બધા હું જોવા આવી ગયા? હા તારે ના, એટલું પબ્લિક તો જોવામાં નિહાળવામાં છે, લખીને ધક્કો અને ચાલ કે મજા આવે ને હું જોવાની. હવે ધક્કાને ફૂલ મજા આવે, એ તો એવું જ જોવા બેઠો હોય. હા માકડી મળી હલવા ભાઈ ભાઈ, એમ કાંઈ થાય નહીં. પોળાતા ધક્કો મારે પણ કાંઈ ભેગું થાય નહીં. ચાલો ઠીક, જોઈ ગયા રવાનડા બોળ કરાવે છે. હવે જોવાની મજા આવે કાં, એમાં સીટી બેને મંડાઈ ગયા જોવા. જો કે આ સારું, એમાં તો વળી લેતા હતા પછી આમ ટાંગો નાખીને પછી ખાતર પોળે. ટાંગો આમ નાખે ટ્રેક્ટરનો આગલો, પછી ખાતર પોળે, પછી પાવડો મારે કે હલવાઈ ગયો ડોવા. આમાં થોડો ધાર્યું રહી. મજા આવે આમ જોવો તમે, ખાલી માકડીને એ ઢોળાતા અને બળ કરતા હોય એવો દ્રશ્ય. અમારો દર ઉનાળાનો ધંધો છે આ કરવું, નકર અમને મજા ન આવે આની વગર.
જો ભાઈ ધક્કા પાલટે થઈ ગઈ છે હિંમત આપણે તો બોલવાનું છે કોપેટ દીખું હા તે ભાઈ ટ્રેક્ટર રોડાવી લીધું છે માકડીને મોડું કાઢી બાટી પાછું એક નવું ટ્રેક્ટર આવ્યું છે ભાઈ શું કરવાના ક્યાં કરવાના લાગે ખબર ના પડતી પણ છે ગોદા કાકા હા ભાઈ વાતો જો ખડકીને કરી દીધું રેડિયો પીડકું બાકી એમ તો જો લોહી કાઢી નાખે ત્યાં કાઢી નાખે અહીંયા કાઢી નાખે જાહેર તો બહુ ભૂંડી ને ભાઈ હા ઉપાડી જ લે હાલો હવે આમ ઠલવી નાખીએ અને પછી આપણે બાજરો જાહેર તો કાઢવાના બાકી છે તો લા ચેક ના ના ની વાંધો જાહેર જેવી છે ને આમ તો કઈડા 5 ફૂટની એટલું જાહેર છે મોટી લારીમાં એક પોળો આવે નાનીમાં તો હું વાત જ કરવી હાલો ઠલવી નાખીએ વાતો કર તો તીલાભાઈ વાગવા આવ્યા છે 6:30 અને આ તો બહુ ભરોટા હાર નાખ્યો આ ત્રીજું ભરોટું છે લોય ના કરી દીધું મોટા ભાગનું તો ખાલી સનસેટ થઈ ગયો ભલામણ જોવો તો ખરા કેવો ચક્કા સનસેટ થઈ ગયો હાલો એ બધું તો હેલા કરશે પણ આપણે વિડીયો અત્યારે પૂરો કરી દઈએ કેમ કે યાર હવે એની વાત કરવામાં એવો થાકી ગયો હતો અને હાથને આ બાત ને એ બધું સોલી નાખ્યું હાવ સારું હાલો વિડીયો મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી આપણી બીજી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બાકી મળી આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય ભારત.